સિંધુ ભવન રોડ પર 120 વર્ષ જૂનું ઝાપડી માતાનું મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું, જેમાં વિરોધ કરતા મંદિરના મહારાજની અટકાયત કરવામાં આવી હતી। મંદિર રોડ સાઇટમાં હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે। મહત્વનું છે કે અગાઉ મંદિર માટે અન્ય જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ મંદિર ન હટાવાતા પોલીસ અને ફાયરની ટીમ સાથે લઈ એએમસીએ ડિમોલેશન કરવા માટે પહોંચી, જેના માટે મંદિરના મહારાજ, સંચાલકો અને એએમસીના અધિકારીઓ વચ્ચે બેઠક પણ થઈ, પરંતુ ડિમોલેશન કરવા છતાં સ્થાનિકોની પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। ઘર્ષણ બાદ આખરે મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું। આશકા જોડાઈ ગયા છે મારી સાથે। આશકા, એએમસીની ટીમ ઝાપડી માતાનું મંદિર વર્ષોથી જ્યાં આવેલું છે તેની ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, બેઠકો થઈ, પહેલા પણ અગાઉ તેઓને ખાસ કરીને ચેતવવામાં આવ્યા, જે નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ તેઓએ મંદિર હટાવ્યું નહીં અને આખરે ડિમોલેશન કરવામાં આવતા ત્યાં શું છે સ્થિતિ? જે રીતે વાત કરીએ, સિંધુ ભવન રોડ ઉપર 120 વર્ષ જૂનું ઝાપડી માતાનું મંદિર છે, જે સવારે જ કોર્પોરેશનની ટીમ પોલીસના કાફલા અને ફાયર બ્રિગેડ સાથે તોડવા માટે પહોંચી ગઈ હતી। કોર્પોરેશન દ્વારા 19 તારીખે નોટિસ પાઠવવામાં આવી હતી। વૈકલ્પિક જગ્યાની પણ એક વિચારણા ચાલી રહી છે મંદિરના પાછળના ભાગમાં, પરંતુ આજે જ્યારે કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી, 2.5 કલાક જેટલી વાતચીતો ચાલી અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે મંદિરના જે મહંત છે તે જે બુલડોઝરની સામે જ બેસી ગયા હતા અને માથા પછાડવા લાગ્યા હતા, સમયની માગણી કરી રહ્યા હતા। જ્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી છે, તેમની અને તેમના પરિવારજનોને મહિલા પોલીસ દ્વારા અટકાયત કરી અને સાઈડમાં કરી દેવામાં આવ્યા છે। અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ 120 વર્ષ જૂના ઝાપડી માતાના મંદિર ઉપર બુલડોઝર ફરી ચૂકી છે। કોર્પોરેશન કામગીરી કરી રહી છે, રોડ પહોળો કરવાનો છે, રોડની વચ્ચે આવતું આ મંદિર છે, માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે વૈકલ્પિક વ્યવસ્થાને લઈ અને જે મંદિરના ટ્રસ્ટી અને મહાન છે તે એટલી જ વાત કરી રહ્યા છે કે તેમને સમય આપવામાં આવે, જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં મંદિર બને અને માતાજીની સ્થાપના કરવામાં આવે, તેટલો સમયની માંગણી તે લોકો કરી રહ્યા હતા। કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી છે, પોલીસનો પણ કાફલો હતો। અત્યારે હાલ મંદિરના ઉપર બુલડોઝર ફેરવી અને મંદિરને પાડી નાખવાની કામગીરી કરી દેવામાં આવી છે। જી બિલકુલ, ત્યાં સાથે જ ઘર્ષણ પણ થયું હતું સ્થાનિકો અને મહારાજની સાથે, તેવા પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા। ડિમોલેશનની કામગીરી હજુ પણ ચાલી રહી છે, આપની પાછળ તે દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે। તો સિંધુ ભવન ખાતે આવેલ મંદિર, જે વર્ષોથી અહીં મંદિરની પૂજા આરાધના થાય છે, પરંતુ ડિમોલેશનનું કામગીરી કરવા માટે તેઓ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, અન્ય જગ્યા ફાળવવામાં આવ્યા છતાં પણ મંદિર હટાવવામાં ન આવ્યું। આખરે ડિમોલેશન કરવામાં આવ્યું, પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું। સીધા જ દ્રશ્યો અમે આપને બતાવ્યા, વર્ષોથી અહીંયા જ્યાં પૂજા થતી હતી તે મંદિરને અન્ય જગ્યા ફાળવતા ન હટાવાતા આખરે તે ડિમોલેશનમાં જઈ રહ્યું છે। ગાંધીનગરમાં સમાચાર આજે નહીં મળે કેબિનેટની બેઠક, મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। મુખ્યમંત્રી આજે દિલ્હી પ્રચાર અર્થે જવાના છે। મંત્રીઓને અલગ અલગ બેઠક પર જવાબદારી પણ સોંપાઈ છે, ત્યારે પેટા ચૂંટણીના પ્રચારને કારણે આજે કેબિનેટની બેઠક નહીં મળે। દર બુધવારે રૂપાણી સરકારની કેબિનેટની બેઠક મળતી હોય છે, જે આ વખતે નહીં મળે। તમામ નેતાઓ અત્યારે વ્યસ્ત છે ચૂંટણી પ્રચારમાં। હિતલ જોડાઈ ગયા છે। હિતલ, મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી આજે આ કેબિનેટની બેઠક નથી મળવાની, આગામી બેઠક ક્યારે? જી ચોક્કસ એવું કહી શકાય કે 3 તારીખે મતદાન છે। 8 બેઠકોની પેટા ચૂંટણીમાં સમગ્ર સરકારી જે છે એ સાથે સંપર્ક કપાઈ રહ્યો છે। વાત કરીએ તો અત્યારે જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, પેટા ચૂંટણીના પ્રચાર અર્થે તમામ મંત્રીઓને અલગ અલગ બેઠક માટે જવાબદારી સોંપાઈ છે, તેઓ તેમાં વ્યસ્ત હોવાથી દર બુધવારે મળતી આ બેઠક, કેબિનેટની બેઠક નથી મળવાની। આવનારા બુધવારે બેઠક મળશે તેવી સંભાવના। ગાંધીનગરમાં આજે નહીં મળે કેબિનેટની બેઠક।